હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે મારે શંકર દાદાના મંદિરે શિવ પુરાણ શરૂ છે એટલે રામાપીરના મંદિરે પ્રસાદીનું રાખેલું છે અને ગામ જોચાડો બંધ છે. તો આજે પ્રસાદીમાં છે ભજીયા છે અને શેરો છે અને સેવ ચટણી. તો અત્યારે આપણે ભજીયા બનાવવા માટે આવી ગયા છીએ. આ બાજુ અમારા ઘનશ્યામભાઈ બધા ભજીયા બનાવવા, આ બાજુ અમારે રાજેશભાઈ, વલ્લભભાઈ અને મનુ ભુવા ભજીયા બનાવી રહ્યા છે. બે તવડા મૂકેલા છે ભજીયાના, જોઈ શકો છો. આ બાજુ અમારે મનુ ભુવા ભજીયા મૂકે છે. આ બાજુ અમારે વલ્લભભાઈ, અમારે જયરાજભાઈ પાછળ બેસી ગયા છે. તો આવી જાઓ બધા મિત્રો પ્રસાદી લેવા માટે રામાપીરના મંદિરે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આ બાજુ અમારે નારાયણભાઈ પણ ભજીયા મૂકવાનું શરૂ કરી દીધું છે. જોઈ શકો છો એની ભજીયા મૂકવાની ટ્રીક. આ બાજુ અમારે વલ્લભભાઈની તમે ઝડપ જુઓ ભજીયા મૂકવાની. આ બાજુ અમારે રાજેશભાઈ મરચાના બે આંખે મૂકે છે, જોવો છો તમે. ફટાફટા બધા માણસો ઉભા રહી ગયા છે. આ બાજુ બે તાવડા છે, ત્યાં ભજીયા બનવાનું કામકાજ શરૂ છે. કાયરા બધા વરસાદી લેવાના. બાજુ અમારે રબર શેઠ આવી ગયા છે, હલ્લડે અમારે ઊભા છે. તો ચાલો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ હવે પણ તમારી જોડે પહોંચી જાય. આપણે 9 દિવસની સપ્તાહ શરૂ છે, તો 9 દી ગામ જોચાડા બંધ પ્રસાદીનું રાખેલું છે. તો બધા જ મિત્રો પ્રસાદી લેવા માટે આવી જજો. પછી આ બાજુ આપણે બન્યા છે બધા તરબૂચ કાપવા માટે. તો જોઈ શકો છો તરબૂચ સૂતક રાખેલા છે પ્રસાદીમાં. અમારા મામા આખા બેઠા બેઠા તરબૂચ ખાય છે. એ બધું અમારા રાજેશભાઈ, વિપુલભાઈ બધા મિત્રો તરબૂચ પણ કાપી રહ્યા છે. આપણે ભજીયા જ મૂકતા હતા પણ વિડીયો બનાવવા માટે આવી ગયા ઘડી 2 મિનિટ. આ બાજુ અમારા ભાવેશભાઈ તરબૂચ બધાને લંબાવે છે. આ બાજુ અમારે રાજેશભાઈ અને રવિભાઈ ને બધા મળ્યા છે તરબૂચ કાપવા. તરબૂચ કાપતા જાય છે ને તરબૂચ ખાતા જાય છે. આ બાજુ અમારા બીજા ભાવેશભાઈ છે, એ તરબૂચ લંબાવે છે. ત્યારબાદ આપણે આવી ગયા પાછા ભજીયા મૂકવા માટે. જોઈ શકો છો અત્યારે વલ્લભભાઈ, આપણે અને રાજેશભાઈ બધા પાછા મળ્યા છે ભજીયા મૂકવા માટે. આ બાજુ અમારે ભાવક્કા ભજીયા ચાખે છે. ખારા મોળા. આ બાજુ અમારે કરશન ભગત જોઈ શકો છો, એની પણ ઝડપ તમે જોઈ શકો છો અને ભજીયા મૂકવાની ટ્રીક પણ તમે જોઈ શકો છો. આ બાજુ અમારા અજયભાઈ અને આશીષભાઈ બે ઊભા રહી ગયા છે. આ બાજુ પ્રસાદી લેવા પણ બેસાડી દીધેલા છે. તો જોઈ શકો છો આ બાજુ અમારે બધા ભજીયાવાળા મિત્રો તરબૂચ મળ્યા છે ખાવા. અને આ બાજુ જોઈ શકો છો પ્રસાદી લેવા પણ બેસી ગયા છે. તો
તો ચાલો મિત્રો, બધા જ મિત્રો રામાપીરના મંદિરે પ્રસાદી લેવા માટે આવી જાજો અને કોમેન્ટમાં જઈ રામાપીરને જઈ મહાદેવ લખી દેજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલ સારા એવા એક નવા વ્લોગમાં.